જય માતાજી। આજે શ્રાવણ માસનો પહેલો શુક્રવાર મેં શુક્રવાર રાખ્યો છે। મેં 5 વર્ષ કરીને પણ મેં ઉજવી દીધા છે શુક્રવાર। એટલે ખાલી પૂજા જ કરવાનું ને તો લાલ કપડાં પહેરવાના અને પૂજા કરવાની, માતાજીની વાર્તા કરવાની, પ્રસાદી બધી ધરાવી શકી, બધું જમી શકી। બાકી જ્યાં સુધી ઉજવે નહીં ત્યાં સુધી માતાજીનું ઠૂલું ખાવાનું, એક ટાઈમ પર ફક્ત ઠૂલું જ ખાવાનું। અને સફેદ પ્રસાદી કેળા છે અને ઠૂલું છે, 2 જ વસ્તુ ખાઈ શકીએ। લીલા પીળા માંડવા નીચે જવાનું નહીં, એ વસ્તુ પહેરવાની નહીં, એ બધી આની અંદર ધ્યાન રાખવાનું છે। મેં 11 વર્ષે મેં ઉજવી દીધા હતા, ત્યાર પછી હું કાયમ માટે રહું છું। ચલો હવે આપણે માતાજીની પૂજા કરું છું હું। જય જીવંતિકામાં મારા દીકરાઓની, ચલો માતાજીની પૂજા કરું। એ જય જીવંતિકામાં ભૂલ ચૂક માફ કરજો, મારા દીકરાઓની રક્ષા કરજો, મારા પતિની રક્ષા કરજો। હે જીવંતિકામાં, હે જીવંતિકામાં ભૂલ ચૂક માફ કરજો, મારા દીકરાઓની બધાની બરકત આપજો, આશીર્વાદ ઉતારજો। જય શંકર ભગવાન, જય ભોલેનાથ। દેખાતો નથી, ચાલો। જય પાર્વતી, હે અન્નપૂર્ણામાં મારા ઘરમાં ધન ભરેલું રાખજો, મારા દીકરાઓને પેઢીઓ સુધી સુખ શાંતિ આપજો। માતાજી જય જીવંતિકામાં, જય જીવંતિકામાં। 12 ચકલાઓ ચીચી કરી રહ્યા છે, બાજતા છે। જય માતાજી, ઓમ નમો ભગવતે વાસુદેવાય। મારા દીકરાઓની રક્ષા કરજો, એમને બહુ 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 સુખ શાંતિ ધન દોલત એમને પેઢીઓ સુધી પહોંચાડો, ખોટ ન થાય। આપણે ફૂલ ધરાવશો માતાજીને। જય જીવંતિકામાં, જય જીવંતિકામાં સફેદ ફૂલ ધરાવવાનું છે। જય જીવંતિકામાં, એ માતાજીને લાગશે નહીં પણ કોશિશ કરી જે છે ને શંકર ભગવાનને કોશિશ કરી આપણે। જય ભોળેનાથ, તમે તો ભોળા છો, માતાજી પણ ભોળા જ છે। ચલો અમને પણ ડાળકી તોડી કોશિશ કરું માતાજીને। હે અન્નપૂર્ણામાં ભૂલ ચૂક માફ કરજો, હે માતાજી દયા કરો। હાઈસ લાગી ગયું, ચલો આ છેલ્લું પૂરું માતાજીને ધરવી દઉં। જય જીવંતિકામાં માતાજીની જય। તમને દેખાડી દઉં છું, અમે પૂજા કરી છે, માતાજીને સફેદ ખાંડ ધરાવી છે। કેળા ધરાવવાના હોય, કેળા આવ્યા નથી, ફ્રૂટ વાળો હજી પાણી, આની અંદર છે ને ઘઉંના લોટનું થૂલું કરવાનું હોય, લાપસી કરે ને એવી રીતના મોડી લાપસી કરવાની, એટલે પાણીમાં લાપસી કરવાની અને પછી ઉપરથી દળેલી ખાંડ અને થોડું અને ઘી નાખીને ખાઈ જવાનું, એક જ ટાણું। ચલો જય જીવંતિકામાં કી જય। હું વાર્તા કરું જીવંતિકામાંની। જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી, 1 પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું, ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરી, તેમની કથા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખી માતાજીની આગળ હત્યેથી ભાવના રજૂ કરવી, પછી એ ચોખા દાણાને 4 દિશામાં નાખી મનના સંકલ્પ કરી આગળ રજૂ કરવો, માતાજીને ધરેલા પ્રસાદ વ્રત કરનારે આરોગવો, એક જ સમયે પ્રસાદ લેવો, એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। આ રીત હતી। હવે હું માતાજીની વાર્તા વાંચું છું। જય માતાજી, જય જીવંતિકામાં। ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એ રાજા થઈ ગયો। આ રાજાના રાણીનું નામ સુલક્ષણા।
રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને શેર માટેની ખોટ હતી. તેમને એક પણ સંતાન હતું નહીં. તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા. એક દિવસની વાત છે. રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી. તેવામાં ત્યાં એક દાસી આવી ચડી. દાસીનું સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સોવડ આવે તો તે સૌ તેને જ બોલાવે. દાસી રાણીના મનની વાત કરી ગઈ. તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં હું ઉપાય બતાવું. બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જો રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળીને રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે પીવો નહીં. આ વાતની ખબર કોઈને પણ નહીં થવા દો. રાણીએ દાસીની વાત માની. પોતે ગર્ભવતી છે તેવી વાત ફેલાવવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી ગઈ અને રાણીના ઓરડાની પાછળ બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું. રાણીએ તો રાજી થઈ ગયા. સવાર થતા આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ. બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી થઈ ગયા. જ્યારે આ બાજુ રાણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી. આ બ્રાહ્મણની જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. સમય જતા આ રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ ભરત પાડ્યું. થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ છે અને ધર્મિષ્ઠ હતો. તે પ્રજાને પુત્ર સમાન ગણતો. એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે દયાજી જવા નીકળી પડ્યા. રસ્તામાં તે એક વાણિયાને ઘેર રોકાયા. આ વાણિયાને 6 બાળકો થયા ને 6 બાળકો વારાફરતી 6 દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ. એ છોકરો સવારે મરણ પામશે. ના વિધાત્રી, એવું તમારાથી ન થાય. એવું તમારે ના લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત સાંભળી અને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતા વાણિયાને પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યું. તે તો ખૂબ રાજી થઈ ગયો. તેને ભરતકુમારને શુભ પગલાના માની તેમની ખૂબ જ સરભરા કરી. બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનું ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થઈ ગયા. તેઓ ગયાજી પહોંચી ગયા. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો કે તેને પંડિતોને આનું કારણ પૂછ્યું. પરંતુ પંડિતો તેનો જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાને ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવાનું કહ્યું. વિધાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, હે જીવંતિકામાં, તમે આ વાણિયાને ઘેર કેમ પાછા ફર્યા છો? એટલામાં રાજકુમાર, કેટલો અવાજ આવે છે. આમાં વિડીયો કેવી રીતના બનાવી શકે માણસ? જો છકડાનો અવાજ છે. જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં. દેવી જીવંતિકા, તમે આ વાણિયાના ઘેર કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો તે વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવાર કરે છે. મારું શુક્રવારનું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે.
એ જ્યાં જાય જ્યાં ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં. ભલે કઈ વિધાત્રી જતા રહ્યા. સવાર થતા વાણિયાએ જોયું તો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે. બીજે દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેને રાણીને માને પૂછ્યું, માં તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકય વ્રત કરતી નથી. જો તેદાળની જેમ લાઈટ વહી ગઈ, જોયું? ફ્લેશ લાઈટ કરી દઉં. બેટા, હું તો એકય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેને પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસ પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢીંઢોરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણે આવવાની ના પાડે છે. એણે જીવંતિકા માનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયા. તેને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકુમાર પોતપોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરક પામ્યા. રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સગળી હકીકત જણાવી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કઈ ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતનો પ્રભાવથી બ્રાહ્મણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. હે જીવંતિકા માં, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ શાંતિ આપજો. જય જીવંતિકા માત કી જય. હે ચકલી, દાણા, ચણ ને કોઠાર પર, જય જીવંતિકા માં, ભૂલચૂક માફ કરજો. મારા દીકરાઓની રક્ષા કરજો. ચલો આપણે માતાજીની આરતી ગાયું લઈ. જીવંતિકા માની સ્તુતિ કરી પહેલા. જય જીવંતિકા માં, તમે કોઈના કરે એવું કામ વળી કેરું કીધું રે. વિધાત્રી પાસે આયુષ્ય લાંબુ લખાવી દીધું રે. માતા બ્રાહ્મણી કેરા વ્રત ફળ્યા એમ ફળજો રે. ખોળા પાથરી માંગુ છું માં, તમે દુઃખ હરજો રે. જય જીવંતિકા માં. આ જીવંતિકા માની સ્તુતિ હતી. જય જીવંતિકા માની આરતી ગાઈએ આપણે. જય જીવંતિકા મૈયા. આપણે આરતી ઠારી લઈએ. અને જય જીવંતિકામાં, જય અન્નપૂર્ણામાં, જય ચામુંડમાં, બધાય જ માતા. અને જય લક્ષ્મીનારાયણ, જય શંકર પાર્વતી ભગવાન, જય મારા જીવતરમાં, જય શીતળામાં, બધા એને આરતી. અમારા મોટા દીકરા તરફથી, અમારા નાના દીકરા તરફથી, અમારા પતિ તરફથી, અમારા તરફથી, અમારા પરિવાર તરફથી, અમારા સાસરિયા તરફથી, અમારા પિયરવાળા તરફથી, એ માતાજી મારાથી જેટલા બી દીકરાઓ જોડેલા છે, જેના બી હું ફોઈ, કાકી, માસી, દાદી જે બી લાગુ છું એ બધાની રક્ષા કરજો માતાજી. બધાય દીકરા દીકરીઓની રક્ષા કરજો. જય માતાજી. આપણે હવે થાળ ગાઈએ. મારે મંદિરીએ આજ કીધા છે ભોજનિયા મન ભાવતા. વેલા રે આવજો જીવંતિકામાં, વાર ન લાગે આવતા. સ્વાગતમાં પુષ્પોની માળા તૈયાર છે, માળા તૈયાર છે. કોમળ કળીઓમાંથી ગૂંથેલા હાર છે, ગૂંથેલા હાર છે. આનંદ આનંદ થાશે હૈયામાં, હાર થકી ફેરાવતા. વેલા રે આવજો આવજો દશામાં, વાર ન લાગે આવતા. રૂપાનો બાજઠિયો કંચનનો થાળ છે, કંચનનો થાળ છે. ત્યાં ભરી સામગ્રી સગળી રસદાર છે, સગળી રસદાર છે. એક પછી એક હું પીરસવા માંડું, આવે ઉછાળો ધરાવતા. વેલા રે આવજો જીવંતિકામાં,
વાર ન લાગે આવતા, બુંદીના લાડુ ને માવાની ઘારી, પિસ્તાની બરફી ને સેવો સુવાળી, પ્રેમેથી આરગજો લચપચતો લાડુ, થાક લાગ્યો છે વાળતા, વહેલા રે આવજો જવંતિકામાં, વાર ન લાગે આવતા, દૂધીનો હલવો ને પૂરણ પોળી, બે પડી રોટલી ને ઘીમાં જબોળી, ગજ મહેસૂબ મોહન થાળ દે, વાર લાગી છે ઠાર, વહેલા રે આવજો જવંતિકામાં, વાર ન લાગે આવતા, શાક કીધા છે મેં વિવિધ જાતના, કરવા વખાણ શું કેસરિયા ભાતના ને દાળ કેળી વાત નિરાળી, મહેક આવી છે વઘારતા, વહેલા રે આવજો જવંતિકામાં, વાર ન લાગે આવતા, જળ મારા ઘરનું તે જમનાનું જાણજો, મુખવાસ કરી વાત એક મારી માનજો, એક વાત માનજો, ભક્ત ઘેર જવંતિકામાં રોજ આવજો, ઠાકુર તમને જમાડતા, વહેલા રે આવજો જવંતિકામાં, વાર ન લાગે આવતા, જય જવંતિકા માત કી જય. હે માત, એ જવંતિકામાં મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો તમને ક્ષમાપણા માગું છું. ન જાણું મંત્રો, ન જાણું તંત્રો, પૂજન અર્ચન જવંતિકે, ન્યાય મુદ્રા કંઈ ન જાણું, ક્ષમા કરો જવંતિકે, છે અપરાધોની પરંપરા, કરો કૃપા જવંતિકે, દાસી ભાવે છૌ યોગ્ય, ક્ષમા કરો જવંતિકેમાં. આ 3 વખત ક્ષમા માંગવાની છે. ન જાણું મંત્રો, ન જાણું તંત્રોમાં, પૂજન અર્ચન જવંતિકે, ન્યાય મુદ્રા કંઈ ન જાણું, ક્ષમા કરો જવંતિકે, છે અપરાધોની પરંપરા, કરો કૃપા જવંતિકે, દાસી ભાવે છૌ યોગ્ય, ક્ષમા કરો માં જવંતિકે. આ 3જી વાર. ન જાણું મંત્રો, ન જાણું તંત્રો, પૂજન અર્ચન જવંતિકે, ન્યાય મુદ્રા કંઈ ન જાણું, ક્ષમા કરો જવંતિકે, છે અપરાધોની પરંપરા, કરો કૃપા જવંતિકે, દાસી ભાવે છૌ યોગ્ય, ક્ષમા કરો જવંતિકે. હે જવંતિકામાં ભૂલચૂક માફ કરજો. ખોળો પાથરી ક્ષમા માંગુ છું માં, મારા પરિવારની રક્ષા કરજો. અમને અમારા પરિવારમાં મારા દીકરાઓને ખૂબ બરકત આપજો માતાજી. અમારા ઘરમાં બધાને સુખ શાંતિ આપજો. મારા વરને પણ સુખ શાંતિ આપજો. એમની દીર્ઘાયુ કરજો માતાજી. મારા દીકરાઓની રક્ષા કરજો અને બધાને સાજા માજા તાજા રાખજો માતાજી. જય જવંતિકામાં ભૂલચૂક થઈ હોય માફ કરજો. હા જો જવંતિકામાં કી જય. જય જવંતિકામાં.